શહેરના જૂનીગઢી વિસ્તારમાં રહેતા અશોકભાઈ વાઘેલા સાથે છેતરપિંડી થઈ હોય તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। અશોકભાઈ વાઘેલા કે જેઓએ આઈઆઈએફએલમાં ગોલ્ડ લોન લીધી હતી, ત્યારબાદ જ્યારે પૈસા ચૂકવવા જાય છે અને સોનું જ્યારે પાછું માંગવા જાય છે ત્યારે ત્યાં ગોલ્ડની હરાજી થઈ ગઈ હોય તેવી માહિતી સામે આવી છે। ત્યારે વાડી પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીના આક્ષેપ સાથે કેસ કર્યા છે, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં પોલીસ ભવન પહોંચ્યા છે। અશોકભાઈ વાઘેલા પોલીસ ભવન પહોંચી અને ન્યાયની માંગણી કરી રહ્યા છે, સાથે જ આવેદનપત્ર આપી અને રજૂઆત પણ કરી છે। મારું નામ અશોકભાઈ વાઘેલા છે। આશરે એકાદ વર્ષ પહેલાં મમ્મીને હાર્ટનો પ્રોબ્લેમ હોવાથી હું આઈઆઈએફએલમાંથી ગોલ્ડ લોન લીધી હતી ને તેમાં કંઈક 5,80,000ની લોન હતી। આશરે મારું 14 થી 15 તોલા સોનું છે। મારે પર કોલ આવ્યાથી ને એક નોટિસ આવવાથી હું રૂબરૂ ત્યાં મળવા ગયો ને 18 તારીખે મને હિસાબ આપ્યો છે। મને કીધું છે કે કેટલા વાગે તમે છોડાવશો ને કયા સમયે છોડાવશો। તો મેં કીધું મેડમ રકમ લાંબી છે તો હું નેક્સ્ટ દિવસ આવીને હું છોડાવી લઉં છું। તો 1 વાગે 19 તારીખે મારે પર કોલ આવ્યો કે સર કેટલા વાગે આવો છો તમે। હું એમને ટાઈમ આપ્યો કે સર હું સાંજે 5 થી 6 ને આશરે આવું છું ને પેમેન્ટ મારું મકાન ગીરવે મૂકીને હું પેમેન્ટનું એડજસ્ટમેન્ટ કર્યું છે ને પેમેન્ટ લઈને ગયો તો મને બસ એવું કહેવામાં આવ્યું, કિંજલબેન કરીને છે ત્યાંના મેન મેડમ, એમને એવું કહેવાનું કે તમારું ગોલ્ડ હમણાં જ હરાજી થઈ ગયું। એ કઈ રીતે થયું? મને પેમેન્ટ લઈને બોલાવે છે, મને આઈઆઈએફએલમાંથી કોલ આવે કે પેમેન્ટ લઈને વેલકમ ને ત્યાં ગયો તો 1 જ કલાકમાં મારું ગોલ્ડ એમને શું કર્યું છે, હરાજી કરીને કે છે સોની લઈ ગયા છે। તો મેં એમને પાસે એવું કીધું કે મને સોનીનો નંબર આપો, તો મને ગોળ ગોળ ફરાવે છે ને ખોટા નંબર આપે છે કે સામેથી સોની કોઈ રિસ્પોન્સ બી નથી આપતા ને હું એ પોલીસ કચેરીમાં બી અરજી કરી છે। વાડી પોલીસ સ્ટેશનમાં હું એ અરજી લઈને ગયો તો પણ મને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી। ત્યાંથી હું કંટાળીને ને થાકીને હું પોલીસ કમિશનરને કુબેર ભવન દ્વારા હું એ પોલીસ અરજી કરી છે। મને ન્યાય જોઈને મારું ગોલ્ડ મને પાછું જોઈએ। કઈ બ્રાન્ચ છે? આઈઆઈએફએલ પ્રતાપનગર બ્રાન્ચ। તમને આ સોનું તમે એમને વેચી નાખ્યું કે કરી નાખ્યું તો તમને કોઈ મેસેજ કે એવું કંઈ? ના, મને કોઈ મેસેજ નથી કે મને જણાવવામાં પણ નથી આવ્યું કે તમારું ગોલ્ડ નીકળી ગયું છે। મને 1 થી 2 માં ફોન આવે છે 19 તારીખે કે તમે પેમેન્ટ લઈને કેટલા વાગે આવો છો। તો હું ત્યાં ગયો 4 થી 5માં ગયો, આશરે 1 જ કલાકમાં મને એવું કહે છે કે હું પેમેન્ટ લઈને ગયો ને કહે છે તમારું ગોલ્ડ હરાજી થઈ ગયું છે। તો મને પેમેન્ટ લઈને કેમ બોલાયો? મને તમારા સોનાની કિંમત કેટલી હતી ને તમને લોન કેટલાની મળી? મને લોન એ સમયે એકાદ વર્ષ પહેલાં મને 5,80,000ની મળી હતી। હમણાંના હાલના ભાવ પ્રમાણે એ મારું 15 સમથિંગ તોલા હતું ને હમણાં એનો ભાવ લગભગ 13 થી 14 લાખ આવે।